સાંભળો, આજનો વિડીયો ફક્ત મહિલાઓ માટે. ના એટલે જેટલા પુરુષો અત્યારે મને જોઈ રહ્યા છે, આ વિડીયો ખાસ તમારી મહિલાઓને શેર કરજો કે જેથી કરીને એમની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. એન્ડ નાउ ओ स्त्री, कल नहीं आज के आज अभी के अभी यहाँ आना और मेरी ये बात समझना कि જે સ્ટાઇલિશ નેલ પોલિશ તમે તમારા નખ ઉપર અપ્લાય કરો છો, શું એ તમારા અને તમારા ફ્યુચર પ્લાનિંગ માટે ખતરો છે કે નહીં? કેમ આજે આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે, એ બધી જ વાતો જાણવાના છીએ આ વિડીયોમાં. અને એ જ જણાવવા માટે ચલો એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. 1 સપ્ટેમ્બર 2025 થી યુરોપિયન યુનિયને દરેક યુરોપિયન કન્ટ્રીમાં જેલ નેલ પોલિશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે, કારણ કે એમાં એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ વાપરવામાં આવ્યું છે જેને કહેવાય છે TPO. હવે આ TPO શું છે અને કેમ એ પ્રોબ્લેમેટિક છે કે જેથી કરીને યુરોપિયન કન્ટ્રીઝે દરેક જગ્યાએ જેલ નેલ પોલિશને બેન કરવાની વાત કરી છે, એનો નિર્ણય લીધો છે. ખરેખર આનાથી હેલ્થને ખતરો થાય છે કે પછી ખાલી વાતોના વડા છે? ચલો ચેક કરીએ. જેલ નેલ પોલિશ એકદમ મસ્ત વસ્તુ, ઇઝી ટુ અપ્લાય એન્ડ અઠવાડિયા સુધી એઝ ઇટ ઇઝ રહે. પણ જેટલી બી છોકરીઓ એને નખ ઉપર અપ્લાય કરે છે, એને એઝ ઇટ ઇઝ અને સ્ટ્રોંગ રાખવા માટે યુવી અથવા તો LED લાઇટ્સનો ઉપયોગ કરવો પડે છે. અને ત્યારે પિક્ચરમાં આવે છે TPO, ટ્રાઇમથિલ બેન્ઝોઇલ ડિફેનિલ ફોસ્ફિન ઓક્સાઇડ. TPO જો એને ઇઝી ભાષામાં સમજીએ તો આ કારના એક સ્પાર્ક પ્લગ જેવી ઘટના છે, જે ફોટો ઇનિશિએટર કેમિકલ છે એન્ડ યુવી લાઇટને એબ્ઝોર્બ કરે છે, એન્ડ જેથી કરીને તમારા નખ પર લગાડવામાં આવેલી જેલ નેલ પોલિશ શ્યોર શોર્ટ અને સ્ટ્રોંગ બની જાય છે. તો પછી યુરોપિયન યુનિયનને આટલી ઇઝી ઘટનામાં પ્રોબ્લેમ કેમ દેખાયો? 2025માં યુરોપના રેગ્યુલેટર્સે TPO ને રિપ્રોડક્ટિવ ટોક્સિકન્ટ તરીકે ક્લાસિફાઈડ કર્યું છે. મતલબ એ સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડે છે અથવા તો પછી બાળકોના જન્મ સાથે પણ ગડબડ કરી શકે છે. 1 સપ્ટેમ્બર 2025 થી આ પ્રકારનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો, જ્યાં TPO ધરાવનાર દરેક કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઇન્કોર્પોરેટ થાય છે. અને ઘરમાં હોય કે પછી સલોનમાં વપરાતી કોઈ પણ TPO ધરાવનાર કોસ્મેટિક પ્રોડક્ટ્સના વેચાણ, ઉત્પાદન કે પછી એના યુઝ ઉપર બેન લગાડતા આ પ્રોડક્ટ્સને યુરોપિયન કન્ટ્રીઝમાં નહીં વાપરી શકાય. લેબ ટેસ્ટની અંદર સાયન્ટિસ્ટ દ્વારા ઉંદરોને પુષ્કળ માત્રામાં TPO ખવડાવવામાં આવ્યું કે જેને કારણે એમની પ્રજનન શક્તિ એન્ડ ટેસ્ટિક્યુલર નુકસાનની બહુ જ મોટી માત્રામાં અસર દેખાઈ. હવે સવાલ એમ થાય કે એમને જેટલું TPO ખવડાવવામાં આવ્યું એની સામે સ્ત્રીઓ જે નખ ઉપર જેલ નેલ પોલિશ લગાડે છે એમાં TPOની માત્રા ખૂબ ઓછી છે. તો પછી આ નુકસાન શું થઈ શકે? ચલો, લોંગ ટર્મમાં કે નાના ગાળે આ ના થાય, પણ લાંબા સમયે કદાચ આ નુકસાન થવાના ચાન્સીસ હોઈ શકે છે, અથવા તો એક જનરેશનમાં નહીં તો બીજી જનરેશનમાં પણ આ નુકસાન દેખાવાના ચાન્સીસ છે. એન્ડ ધેટ્સ ધ રીઝન યુરોપિયન કન્ટ્રીઝ એન્ડ યુનિયન એ પુષ્કળ સાવચેતી ભર્યા પગલાં લઈને તાત્કાલિક ધોરણે TPO ધરાવનાર દરેક કોસ્મેટિક પ્રોડક્ટ્સને બેન કરી નાખે છે. પણ ઘણા બધા સાયન્ટિસ્ટ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોનું એવું પણ માનવું છે કે આ ખોટો બેન લગાડવામાં આવ્યો છે અને અહીંયા ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે લેબની અંદર જેટલા પણ ઉંદરો પર આ ટેસ્ટ કરવામાં આવ્યો એ લોકોને આખી નેલ પોલિશ પીવડાવવામાં અથવા તો ખવડાવવામાં આવી છે, જેને કારણે આ અસર એમના શરીરોમાં દેખાઈ છે. પણ જો સ્ત્રીઓની વાત કરીએ તો એ લોકો એમના નખ ઉપર જે જેલ નેલ પોલિશ જેમાં TPOની માત્રા દેખાઈ છે એ લગાડ્યા બાદ એને સ્ટ્રોંગ કરવા માટે યુવી અથવા તો LED લાઇટનો સહારો લે છે. અને ત્યારબાદ જો પ્રોપર રીતે હાથને વોશ અથવા તો સાફ કરે છે તો 99% TPOની માત્રા સાફ થઈ જાય છે. ઉપરથી જો તમારા નખ બહુ જ હેલ્ધી હોય તો તમારી સ્કિનમાં પણ TPOની માત્રા જવાના ચાન્સીસ નહીવત છે. કોસ્મેટિક કેમિસ્ટ કેલી ડોબોઝનું કહેવું છે કે TPO ધરાવનાર કોસ્મેટિક પ્રોડક્ટ્સ વાપરવાને કારણે પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી, અને એટલા જ માટે આ ટેન્શન અત્યારથી બિલકુલ ના લેવું જોઈએ. યુએસએના FDAનું પણ કહેવું છે કે ભાઈ અમને બી કોઈ ચિંતાનો વિષય લાગી નથી રહ્યો, અને એટલા જ માટે અમેરિકામાં કોઈ પણ પ્રકારની કોસ્મેટિક પ્રોડક્ટ્સ કે જેમાં TPOની માત્રા છે એને બેન કરવામાં નહીં આવે, પ્રતિબંધ લગાડવામાં નહીં આવે, કારણ કે સેફટી માર્જિન 1800 ગણું છે. અને જે કારણોસર યુરોપિયન યુનિયન આ બેન લગાડીને બેઠું છે એ સ્તરે એ લેવલે પહોંચવા માટે રોજ કાં તો પછી તમારે નેલ પોલિશની અંદર હાથ ડુબાડીને બેસવું પડશે, કાં તો પછી વર્ષોની રાહ જોવી પડશે. તો શું તમારા જેલ નેલ પોલિશમાં વપરાતું આ TPO જ એકમાત્ર વિલન છે કે પછી કોઈ બીજું પણ છે કે જે વિલનનો રોલ પ્લે કરી રહ્યું છે? તમારા નખ ઉપર જેલ નેલ પોલિશ સ્ટ્રોંગ થાય એટલા માટે યુવી અથવા તો LED લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, અને વારંવાર આ ઉપયોગને કારણે તમારી આંગળીના ટેરવા એટલે કે સ્કિન
ટેન પડી શકે છે અને લાંબા ગાળે વધારે પડતા ઉપયોગને કારણે સ્કિનના કેન્સર થવાના પણ ચાન્સીસ છે અથવા તો પછી ડીએનએમાં પણ નુકસાન આવવાના ચાન્સીસ છે. મોરલ ઓફ ધ સ્ટોરી, આ દુનિયામાં એવી ઘણી બધી ઘટનાઓ છે, વસ્તુઓ છે કે જેને એક વર્ગ સપોર્ટ કરે છે અને એનો એક વર્ગ વિરોધ કરે છે, પણ એ વસ્તુ, એ ઘટના શું તમારા અને મારા સપોર્ટમાં છે કે વિરોધમાં છે એ નક્કી કરવાની જવાબદારી કોની? ઓફકોર્સ તમારી અને મારી. અને દેટ્સ ધ રીઝન આ પ્રકારની પ્રોડક્ટ્સ યુઝ કરતા પહેલા આપણે ડોક્ટરની, સ્કિન ડોક્ટરની એડવાઇસ લેવી બહુ જરૂરી છે. હાય, મારું નામ છે રોકી અને આજના વિડીયોમાં આપણે એ સમજ્યા કે કેમ યુરોપિયન યુનિયને અત્યારથી જ સાવચેતીના પગલાં લઈને ટીપીઓ ધરાવનાર દરેક કોસ્મેટિક પ્રોડક્ટ્સને યુરોપિયન કન્ટ્રીઝમાં બેન કરી દીધી છે. ધો દુનિયાનો એક મોટો વર્ગ એવું માને છે કે અત્યારથી આ ચિંતા કરવી વાહિયાત છે અને પાયા વિહોણી છે, પણ શી ખાતરી એવું પણ બની શકે કે આ જનરેશન નહીં, એની નેક્સ્ટ જનરેશન નહીં, પણ એની નેક્સ્ટ જનરેશનને લાંબા ગાળે આ પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વી નેવર નો, એન્ડ ધેટ્સ ધ રીઝન પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ બેલ આઇકન ખાસ દબાવજો. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે આપણે ફરી મળીશું.